बातमी तो पक्की मળી है आ घेर कोई नहीं आज तो मेल पड़ी गया कोई लागતું નહીં અંદર જવા દે આ રૂમમાં તો એકલા વાહણ જ લાગે જૂનું જૂનું પડી ગયો કણક મળે એવું લાગે माल माल मिल गया चश्मा પહેરવા था ठंडी ना બધો માલ તો આમાં જ હંતાળી રાખેલો અસલી અત્યારે ભાવ બહુ બસ આદમી તો થઈ ગયો બાબા દે ચોરનો એક ઉસૂલ જે રસ્તા આવ્યા હોય એ રસ્તે કદી જવાનું નહીં રસ્તો બદલી જાવ कोई नहीं बसनी बातमी पक्की थी आज नो काम थी गई हजू तो कहाँ घर बंद पड़े तो फिर से आवू पड़े डोशी जानी जो तानी पियर पियर करती હોય કંટાળો લેવરાવા જાણી હોય તાની મારે પિયર જવું હોય કોમ નો દાખલો એમ કે મારે પિયર જવું જા તાન મેલીને આયા હું તો કંટાળ્યો લ્યા હું તો તારું મારી ગયો તો જબર કર્યું લ્યા શું કરવાનું લ્યા હવે તો હળો માર્યો શું કરવાનું તિજોરી નિમસન તારું કોઈ પડી છે તિજોરી તો કોઈ મિલી નતું પણ ઘરમાં જોવા દે તારું મારી તું આ બધું હું થયું છે કોઈ ખબર પડતી નહીં લા પેટી ખુલ્લી પડી મારે તો બધું સોરાઈ ગયું કોઈ ખબર પડતી નહીં ને હોય દાગીના મેળે તારી નહીં ઓય મેરી દયા બાકી તો ખાલી પડી છે ઓય દાગીના મેળે દઈએ કે નહીં એ પ્રભુ ચોરી થઈ ગઈ લાગે મારો હું તો નેટ હજમો પડે છે એટલો હજમો હોય છે દાગીના કરાવું દાગીના નહીં કશું રહ્યું નહીં હું ખરું તો
એ રામ રામ રામ. એ શું કરવાનું? દાગીના એવી તેવીમાં. એ પ્રભુ. ભગત ઓ ચમ પોક મેલી ડોશી જતી રહી કુ ડોશી તો પોખરેલની ડોશી મેલી નહીં જતી, ડોશી તો મેલીને આવ્યો. હા પણ આઈને જોયું તો તારું ખુલ્લું હતું ને દાગીના બાગીનામાં તો ચોરાઈ ગયું બધું. અલ્યા ના હોય રાતે 12 વાગ્યા સુધી તો અમે તાપતા હતા. તમે 12 વાગે ઉતારતા ભાઈ, એ પછી તમે એના જતા રહેવાનું શું હતું? તો કોઈ ખબર નહીં ને કે 12 વાગ્યા સુધી તો અમે કમ્પ્લીટ તાપી જતા. તારજો કોઈ આવ્યું નતું. સાચી વાત છે, પણ હું તો હમણાં મારા હાથમાં પડ્યો હતો ને તે તું વેચી છોકરાને પહેણાવાનો દાગીના કરાવીને મેલીને જો તો ડોશી તો મેલીને આવ્યા હું પિયર. પણ તમારે કોકને કઈ ના હતા ડોશી ને અત્યારે ચોકન તાન તમારું કુડીએ ચડાવવાની હતી. એ લોહી પીતી હોય કોમ તો આકડો મારે પિયર જવું કે એ ના કોઈ કોમ પોકતું નહીં એટલે નકર એ તારી જ ના હોય કોમ કરવાનું તે આ લ્યો ડોશી તો ઈ કણ પિયર જાય ને હોય કણ બધું રમણ થઈ ગયું કે ના થઈ ગયું? એ તો ઠીક છે સુરભા, પણ આ દાગીના નો આરોપ ડોશી માર બનાવી કે આ ડોહો બધા વેચી માર્યા. ના ના એવું કોઈ ના હોય. રાતે સાચી વાત છે, પણ તમારે કે પણ મારના ડોશી તો એવું લાગે કે એ વાત હાજી. ડોશી તમારી પાસે બહુ માથા ભારે છે ને ડોશી પાછી ગોઠા એવી નહીં. હા. પણ એવું નહીં, રાતે પેલા 3 જણા તાપતા હતા ને હા. ત્યાં એમાં એક કયો કોઈ પાછું કોઈ કહેવાય ના. આ તો અમે આમ જાય પછી એરા ચોરી કરવા આવ્યા તો હું નક્કી તમે અંગાત છે તમને ખબર છે? ના. તાન અમે તો બધું ખોડો ભગત ને 2 જણા ભજન માં આવ્યા થોડું તો આપીને પછી હેડી નીકળ્યા હતા. એ આ તો તમને ખબર હોવી જો તમે અંગાત જ્યાં તા નહીં. અમે તો 2 જણા અંગાઈ જાય પણ પાછળથી રહ્યા આવ્યા હોય તો કોઈ નક્કી ના કહેવાય. એ સાચી વાત. સારું તો હું કશું જો એ આપણે તો પડ ઉતર લઈ ચિંતા કરશો નહીં. આ એનું કોઈ કરો ને તા તો દાગીના તો આયા તાણી આયા મને તો લાગે. આમાં તો ભગત કેવું હોય કે ચોરી થઈ તો જો આવી તાણા આવી ને કે જય સિયારામ કરવું પડે. હા, આમાં જેમ તો કે કોઈની પાછી આવી નહીં ગાબાની ના. બરાબર. હા. આ તો જો તમારા નસીબ નું હશે તો પાછું તો આવવાનું વળી પાછું આવશે. ભગવાન માતાજી ની દયા થા તો પાછું આવશે ને કે જય સિયારામ. તારી મજૂરી ની હું યાર અજમો પડ્યો હોય કાળી મજૂરી કઈને અજમો પેદા કર્યો તો એમના દાગીના કર્યા. તમે કેવો વાત સાચી નસીબની વાત. ભગત. પણ જો પેલા 3 જણામાં કોઈક લીધું છે ને તો આપણે એમાં કોઈક આખા પાછું કરતા ફાવે ને આપણે એને પૂછવું પડે કે ભાઈ પૂછે જ ખબર પડે કે આપડે તો આરોપ નાખવો. કે ભાઈ તમે લીધું તું. આપણે ગોળ ગોળ વાત કરીને ડાયરેક્ટ ના કે ભાઈ તમે ચોરી ગયા. આપણે હું ગોળ ગોળ વાત કરી અને સેટિંગ કરશું તો આપણે ખબર પડશે કે ચોર રમચીઓ એ જ તને ડાયરેક્ટ તો આરોપ ના ના હોય તો રોય કોઈ દાડા નહીં વળે. ના અને હેડો તાણ આપણે એવાના ઘેર જઈએ તો વળી કોઈ પડ ઉતર મળે આપણે. હાર વાળો તા જીએ કીધું કરીએ. હેડો તા હા. એ રો બાપી હેડો. ઓ બાપા કોથા ના આવો. અળો આવી ગયો આવી. અને હારી મરતો ભરી આલો કે પેલા કોથળીમાં ઓય યાર બનતો લાયા તો. હવે ડોસી કે તળી તળી ખા. એ તો કે જમુ જાતી તારી તો ગાણી. બસ ભાઈ તો કોઈ આવી જે લેવા વાળા તો લઈ ગયા. સુરભાતા હું કરશું જો હડો હડો ભગત હું આવું અંગાત. યુવાન અંગાત થોડી વાત તો કરીએ. કોક તો વાત મળશે તો કઈ. અમે રાતે ભજનમાં 11:30 જેવા આયા. ઓહો કોફી 2 જણા બરાબર. બરોબર તો અને હીરા 3 જણા ચાક તાપતા હતા 3 જણા હતા. બરાબર. હવે આ તો હું નક્કી કઈ હોય ચોરી કરી હોય. અને આ તો ચોરી કરી ભાઈ. આ તો ભૂસી માંથી કશું ખાવા ના હોય તો પછી ચોરી કરી. સાચી વાત. તમને ખબર છે ને તો કોણ કોણ હતા. કોમ ધંધો કશું કરતા ને ઓહો નહીં એવું તા. ભગત હા બોલો. ઓ બોલો રંગાઈ ના ભાઈબંધ નહીં પેલા જોરઈ. ઓહો એ જોરઈ બધા બેઠા. ચોથો શિખર ચિયો બેઠો તો એ ઓળખાણ નતો આવ્યો. એવું છે. રંગાઈ ઓ ભગત એ આવો તમારું એક જબરજસ્ત કોમ પડ્યું. શું કોમ પડ્યું? જબરું કોમ પડ્યું. તો બેહો ખરા વાત કરીએ. રોમભાઈ બેહો. રોમભાઈ તમે ચાલ આયા? એ આયા બરોબર આયા. આપડે શું કેતો હું કહું અમે રાતે પેલા ભજનમાં આયા અને તમે તાપ હળગાઈને બેરા ખબર. બરોબર. પણ અમે પછી હેડી નીકળ્યા અને તમે મોડા સુધી તાપતા જ નહીં. તે અમે તાપીને ભાઈ અમે ઘેર આવી હું ગયા હતા. કેટલા વાગે આવ્યું જરા? હવે 12 વાગે જ્યાં હું ગયા હતા. તો આ રોમભાઈ ના ઘરમાં ચોરી થઈ. રોમભાઈ ના ઘરમાં. દાગીના બાગીના બધું ચોરાઈ ગયું. દાગીના બાગીના બધું આયા ચોરાઈ ગયું હે. અને બધું લૂંટાઈ જાય બાપડા. ડોશી આ તો મેલી ના તાને ખબર ઘર ખોલી તાને ખબર જ પડે. પણ સુરભાઈ 12 વાગ્યા સુધી હું જાગી રહેતો. અમે એમ જોરે બધા ખબર હે ને? અલ્યા એ વાત સાચી પણ કહેવાનો મતલબ કે તમે 12 વાગે જાગી રહ્યા. તમારો નાકામાં ઘર હ એટલે કોક નવો જૂનો મોણા આવ્યો તો ખબર તો પડે શું કેવું રોમભાઈ? તમને યાર. સુરભાઈ તમારે મારા પર શક હતું?
અલ્યા ભાઈ શકની વાત નહીં, પણ આ તો તમે મોડા સુધી બેસી રહ્યા હતા ને એટલે અમે પૂછ્યું કે લે ભાઈ તમે હતા એમ પૂછવા આવ્યો. અમે તમારે એમ નહીં કીધું કે તમે ચોર છો. પણ તમે રોમભાઈ મારા ખ્યાલ લઈને આવ્યા એટલે મને એવું જ લાગે કે તાહું લાગે. ના ના એવું નહીં રંગાઈ. આ તો સુરભાઈ નેરે એટલે એને કહેતા હતા કે આટલા વાગે સુધી હારે બેઠા ડાયરેક્ટ ઘેર જઈએ રંગાજી ઘેર. એટલો મોટો ઘેર લઈને મને તો આવ્યો. રોમભાઈ લઈને બેઠા હતા એ જાણવા માટે. તમારે પર આરોપ નહીં નાખતા. આ સુરભાઈ ને હતા પેલા ખોડભાઈ હતા, એ બે તો નીકળી ગયા હતા. હા. હું હતો ચોરઈ હતો ને પેલા દારૂડિયો હતો ભાઈ. 3 જણા બે રહ્યા અમે, બીજું કોઈ નતું મારા આવીને. તે ના હોય તમે જોરાઈને ફોન જોરાઈને કરીને બોલાવો હોય બોલાવો તો ખબર જોરે તો બાજુમાં જ છે, ફોન તો કરવાનો આવે. જેવા હું જોરે હાથ ઉતાર, હા તો ખાતા આવો. જોરે બાજુમાં જ છે આપડે. ઓ જોરે આ મગાવો કે લ્યા તમારું બોલમણું આવ્યું. આનું બોલામણું આવ્યું. ચોરી નો આરોપ નાખ્યા રોમભાઈ આપડા ઉપર. હા ઓકે, ઘરે આવો. કઈ દલેડ સુરભાઈ એમ જોરે પેલા અમે રાતે ભજનમાં જઈને આવ્યા હતા ખોરભાઈ 2 જણા. તાણે તમે પ્રાપ્ત હતા બરાબર બરોબર. 4 જણા. એના પછી કોઈ મોણા બોણા આવ્યું હતું? ના, અમે તો 2 જણ હંગાત જતા રહેતા ઘેર. કેમ કે રોમભાઈ ના ઘરમાં ચોરી થઈ છે, બધું દાગીના ને બાગીના ને પૈસા ને પૈસા બધું બધી રોકડ રકમ દાગીના બધું લઈ જાય. ના, અમે તો રંગાઈ બે હંગાત ગયા હતા ને દારૂડી બેસી રહ્યો પેલું કેવું દારૂ? દારૂડી અપાઈ. દારૂડિયા 5 રૂપિયા નતો ભાવ પીવા. તો આપણો હવા બેવા જવું ને આપણે બધા 4 હતા. દારૂએ ચોરી નહીં કરી, દારૂ ચોરી કરી તો એને શહેરે જેત કરતા વારે નહીં લાગે. પણ એ તો ચોક ગટરમાં પડી રહ્યું છે. એટલે આ ગટરમાં પડી રહ્યું છે તો એને સાફ કરતા વારે નહીં કરું હું. એવું હું કેવું રોમભાઈ? કેપ તો કરવો પડશે, પૂછવું તો પડશે. કેપ તો ન કરવો પડે, પૂછવું તો પડે. આરોપ ના નખાય કે રોમભાઈ એને ચોર નીકળે ને એને ચોર તો તમે ખાલી સાઈડમાં ખસી જાજો. મારા હમણાં કઈ ની હાથમાં ખંડ ચડી જાય. એવું છે. હવે 2-3 કોણ મુનિયન કરતા ઢીલા કરી નાખ. હેડો તો આપણે જઈએ દારૂ પર. હા હાલો તા. હાડો ને અગર તમારે કોઈના ઉપર શક લાગે? ના એવડી તું યાર ચેક ના કરું. હું બાર જોયું એ તો ખબર તો તમે બેહો ને જતી સાચી, પણ મારે ચેક ના કરે કે કોઈના માં. તમે હેડે વખતે કઈ જવા તો સારું હતું એટલે ઘર હોમ રાખજો. સાચી વાત પણ એવું તો શું ખબર ઘર હાથી તા તમારી પાસે જેવું કે વાતા દાડા જવાનું લોકો ઠેકોણું ના હોય પણ તમારે ડોસી કે હેડો એટલે દારૂડિયો ચોર નીકળે તો મારવો નહીં. રોજ તો હું તમે જે કહું હું બહાર જાઉં છું. ચાલના હરિયા ગણતો કરી દઈએ. હરિયા ગણતા કરી દઈએ, પણ વાત આજે પેલા આપડે હાથ તો સાફ કરવો પડે કે ના કરવો? ના ના એવડી કોઈના પર આરોપ ના ખાય તો માનવું નહીં. દારૂડી જો સુરભાઈ પડી નહીં પડી લ્યો. તમે પૂછો છો ભાઈ હું તો પૈસા ના ખાય ડાયરેક્ટ કોના પર આરોપ ના ખાય. ભાઈ શું કરે લે? ઓય શિયો ને ઉભું થાક ભાઈ, ઉભું થાકી દારૂડિયા, ઉભું થાક, ઉભું થા લ્યા. ખબર નહીં પડતી કે દારૂ બારૂ ના પીવાય લે. હું હલ્યા તું કેમ નહીં પીતો? નહીં પીતો. થેલી તો હાથમાં અટકાવ્યું આમ કર્યું આમ દબાવો. આ પીતો નહીં, અને પીતો. ઓય મારવા નહીં તમે બિહારી અલ્યા ખબર ના પડે કે દારૂ અલ્યા હું હલ્યા દારૂ ન પીવાય લ્યા. દારૂ દારૂ ના પીવાય લે. ખબર નહીં પડતી, ખબર નહીં પડતી દારૂ ના પીવાય લ્યા. હું થયું આ પમતા આ જાડિયા ઘરમાં ચોરી થઈ છે, ચોરી થઈ છે. દારૂડિયા મુનિયા ચોરી કરી લે. નહીં, અમે રાતે ભજનમાં 2 જણા થઈને આવ્યા હતા, તારે તું એકલું બેહી દીધું. તે હું એકલો બેહર્યો છું હરીમાં. અચ્છા બે આ રોમભાઈ ના ઘરમાં દાગીના ચોરાઈ જાય, પૈસા ચોરાઈ જાય. ઊંઝે કોઈ નહીં મેળ પડે, ઊંઝે કોઈ નહીં મેળ પડે. અલ્યા હું સાલી આ 1.5 લાખ રૂપિયા રોકડ રકમ ના દાગીના જાય તને તો હું છે એમ નહીં ચાલે છે. એ તો પેલી ડોસી લઈને જતી રહેશે મને હું ખબર. અલ્યા ડોશી તો હુડીએ થઈ, ડોશી ની તો વાત કરી. ડોશી કાલ રાતે તું કેવો દારૂ બંધ કર્યો લે? દોહી ચોકત તું પણ સાથે પકડી દારૂ પીને પૈસા તો બોલતો નહીં, કઈ ના બોલતો નહીં એટલે ભાઈ ચોરી વાત કરી હો. હું તમને કહી દઉં તમે મારશો ને દેશી હા? પૂછો યાર. તારા હું નહીં કરતો. પૈસા નહીં દારૂ તો એક તું ચોરી કરી છે. ચોરી મને જ કરી છે લ્યા. આવડી કોઈ મારા દેશ. અલ્યા હું જોઈ રહ્યો ને પડતર થી મને. અરે નિમોનો જેવાનો પટકારો મને ખોળો
દેખી ઓય ગમે તે પણ ભાઈબંધ છે ને, ના દેવાય. એટલે નહીં દેવું પણ આપણે ભાઈ પાસે તો પૈસા ને પૈસા કોઈ લાવ્યો હારે ચોરી કરી કરી મોનથી પણ પણ હાચું લઈ બોલ્યું. લીધું. માર વાત વાપરો તાય, માર વાત વાપરો લ્યા. માર વાત વાપરો તમે, મેં નહીં લીધું. તમે ખસી તો લઈ નહીં તું ખબર ખબર નહીં પડતી લે ખબર નહીં પડતી કે ખબર નહીં પડતી લે ફટકાર પેલે પટલે જોરાઈ દોરાઈ. હા, એ ના દેવાય લે, નહીં દેવાય લે. એટલે ઓય, એવી રીતે મારખંડ એટલે તમે ચોરી પાછા ના ના રોમભાઈ તમને ખબર નહીં બરોબર આ માર ખાય દારૂનો માર્યો. મારી વાત વાપરો ને મારી વાત તો સાંભળી લીધી મારો બરોબર ઠીક એટલે મને દીધું હોય ને. ગરમી ના કરે વપર ગરમી ના કરે વપર મનસુરભાઈ, અરે મારી વાત વાપરતા ને ભાઈ નહીં દેવો નહીં દેવું લે પણ. કાતરીઓ ખાય નહીં કાતરીઓ ખાય નહીં ત્યાંની રેત કરતા વારે નહીં લાગે મારી વાત તો લગાવો વાપરતા જ યાર, જો કે પણ મનસુરભાઈ, વાત જો તમે આગળ જે બોલ શું કેવું કે કઈ દે રે. કે ચોરી નહીં કરી અભોણી તાર પર શક ના પડે પણ તું પેલું કે તાપાયો ખબર હે તાન તું કહેતો તે હું બંધ કરે દારૂ અને મારા પાસે પૈસા નહીં કે એવું ના હોય કે મારા જો પૈસા ને હું મજૂરી જો તો પેલા શંકરપા નીકળતી વારે મને 2 રૂપિયા આલ્યા હતા. પણ હું સાબિત કર્યું તું નહીં જ ચોર્યું કે અલ્યા તમે કોઈ ની સોંગ ખાઈ લઉં, મેં નહીં ચોરી. કની સોગન ખોઈ કે તમે કોઈ ની કેવું કર્યું અલ્યા ડોશી ની શોખન ભાઈ. આ તું હમો બેસ કે મને પડે ને કમળો કોને કેવો ને હમણાં હાલ હમણાં હું ભાવ કહેતો 3 મહિનાથી બંધ કર્યો. મહિનાથી બંધ કર્યો ભાવ કે. મરી જાય મરી જાય. પણ વાના દારૂડિયા શું પૂછે કોના ટોગો ટકતો ને પૂછે હું લેવાનું કે પણ મેં કીધું જ ખરું કે મેં ચોરી નહીં મારા તાણીને ખબર પડે મેં ચોરી નહીં કરી. આ લ્યો લઈ લ્યો લ્યો રૂપિયા લઈ લ્યો તમે ગણી લ્યો મને નોટો હસી દાગીનામાં ગુદામાંથી ફેંચ લ્યો પણ મારે તો હું કઈ આજ દેવાનો છે અરે મારા પર તો વિશ્વાસ કરતા જ નહીં. મને નહીં લાગતું કારે ચોર હોય ના ચોર હોય તો યાર આટલું બધું તમે મારો દારૂડિયો ચોર ને ઓમો શું ખબર ઓને જ્યાં પછી કોઈક બીજો ચોર આવ્યો કોઈક અજોણે ચોર લાગે હા તાર ભાઈ આ તો આપડા બધા ભાઈઓ આ તો ભાઈઓ ઘરમાં તો આવું કશું કોઈ કરે ને એવી રીતના હું તમને અરે યાર અલ્યા વકલ વકલ હું હડે કે અબી એ વા વા અબી એ વા વા ભાઈ પાછું બે વા નહીં મારો થપ્પો કે દાદે ચોરી નહીં કરી લે યાર. સીધું જ ખરું મેં નહીં કરી. હા તને ખબર નહીં પડતી ના તો ભરોસે કરતા નહીં. હાલ મને બતાઈ જશે જીને ચોરી કરીને તોડી નાખજો. ઉપડો વાહી બે તું ચોરી નહીં કરી દુકાનમાં ઠેકાણું નહીં. આ દેહાડે તો નહીં ચોરી કરી વાળે પણ મારા કેવું બનતા નહીં. જેવું હોય ના આપી બોલો ભાઈ. તાર તો ભાઈ જ છે કે કરો આપણો. કે કેસ ખબર પડે. હા અને આ તો મેં તું કહીને અમે કેસ કરશું નહીં કેસ કરી ચોરીમાં ઘેર થઈ તો કેસ તો અમે કરશું કહું કેવું રામભાઈ ના કરું તો રવા દો તે. પેલા પૂછવું જરૂરી છે અને તો કેસ કરીને ચોર તું ને યાર તો પાછો અમારે લોચા પડે કોકના કે ભાઈ ભાઈ અમુક કેસ રામભાઈ મેં નહીં કરી. પૂછવા આવ્યા હતા એટલે દખી રામભાઈ મેં નહીં કરી ચોરી. રામભાઈ કે ઠોઈતી ગયો હવે 100 રૂપિયા છે હું કરજો બીજું એના સિવાય મેળ જ નહીં આવે કે સ્ટોકહોમ ભાઈ આપણે રાતે વાર રાત છે એવું કેવું નાકે નાકે બેહીને કરવાની ચાલે ને ભાઈ. હા એ જ તાન તમારે પેલા સાહેબ ને ઓળખાણ વાત કરો તમે ધોકા લઈને વાર રાત છે ભાઈ રાતે. બોલશો ને એક વાગે હલો હા કહું સાહેબ ગામમાંથી બોલું કે અમારા એક પાડોશી ઘરમાં ચોરી થઈ છે રોકડ રકમ લઈ ગયા છે ને દાગીના ને બધું ચોરી છે ખાસી 4-5 લાખ રૂપિયાની ચોરી થઈ છે તો તમે તપાસ માટે આવો ને તો બાપડાનું છોકરાના વિવાહ હતા અને ચોર બધું વાળું કરીને લઈ ગયા છે. આવો ને તમે હા હા કશું અમે ઘેર જ છીએ હોય કે કોઈ કશું અડ્યું નહીં કણ એ લોકરે હાથે નહીં અડાડે ને એ હારું આવો શું કીધું તું ભાઈ રોમભાઈ હા સાહેબે કીધું કે હું અડધો કલાકમાં આવી જાઉં અને તમે કે કશી વસ્તુ કોઈ અડતા ના ના એ સહીની કન્ડિશનમાં રાખજો કે ચોર તો દુનિયાના પતાળમાં છે ને તો કે હું ખોલી તમે નાખું. વહી ઉપડો ને હવે હવું ક્યાંની ઉભા રાખો તમે તો. ભાઈઓ, હા બોલો આપણો હા જો પોલીસ તો એનું કામ કરશે એ તો બરાબર. હજુ આપણે હવે ચોર એક દોને ચોરી કરી જો એટલે બીજી વખતે લાવું નાખશે આવશે તો આપણે બધા ભેગા થઈને આપણે પોતપોતાની ઘરની ઓર રાખીએ એટલે ચોરી થાય અને જાગતું રહેવાનું પાછું એક વર્ષે ઊંઘવાનું એક વર્ષે જાગવાનું તો ચોરને ખબર પડે કે
ના ભાઈ પડાય માણસો. સાચી વાત હા. અને જો એક બીજું કે ગામમાં ગમે કોઈ અજાણો વ્યક્તિ દેખાય ને તો અરસપરસ એકબીજાને ફોન કરી દે એટલે જેથી કરીને ખબર પડે કે આર્યો ચોર હે કે કોણ હે. બરાબર આપણે ઓળખતા ના આવી જાય ચોક હાથ મારી જાય તો આપણે તો પેલું એ થઈ જાય કે લૂંટાઈ જઈએ આપણે લૂંટાઈ જઈએ. હાડો. હાડો તો આપણે આવી જઈએ ઘેર. દારૂ લઈને જવા દે તો ફક્તો દારૂ. હાડો.